આ કેટલા શિંગદાણા લીધા મમ્મી? 2 વાટકા શિંગદાણા લીધા છે અને ધીમા ગેસે 5 થી 7 મિનિટ આપણે શેકી લીધા છે। હવે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો, એટલે આ રીતના ફોતરી ઉખડવા માંડશે। અને કોટનના કપડામાં લઈ અને ઘસશું એટલે બધી છાલ અલગ પડી જશે। જારા વડે ચાળી લેવાની। હવે ફોતરી દૂર થઈ જાય એટલે આનો એકદમ ઝીણો પાવડર થાય એ રીતના પીસવાના છે દાણાને। અને 2 વાટકા દાણા સામે 1 વાટકો ખાંડ લીધી છે અને 1 ગ્લાસ નાનો પાણી લીધું છે અને 1 તારની ચાસણી લેવાની। ચાસણીને ચેક કરી લેવાની આ રીતના। હવે સરસ 1 તાર પડે છે। હવે આ પાવડર છે એ આપણે ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ અને ગેસ બંધ કરી અને આપણે નીચે લઈને ઠારી લઈએ। ઠારશું એટલે આ રીતનું ટેક્સચર આવશે। બરાબર વાટકાની મદદથી ઢાળી લેવાનું ને ઘીવાળી થાળી આપણે કરવાની છે। આડા અને ઊભા પીસ પાડી લેવાના। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો 15 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ એકદમ સિંગ પાક છે તે સેટ થઈ ગયો છે। હું તોડીને પણ બતાવું, આવું સરસ ટેક્સચર આવ્યું છે શીંગ પાકનું। હા, મોંમાં મૂકતા જ પાણી થઈ જાય અને આ ફરાળમાં પણ તમે લઈ શકો।